કાયદો દરેક માટે સમાન હોય છે, ભલે તે પછી કોઈ સામાન્ય નાગરિક હોય, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોય કે પછી કોઈ સાંસદ સભ્ય. પણ કદાચ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ પોતાને કદાચ કાયદાથી ઉપર સમજીને બેઠા હોય તેવું લાગતું હતું, પરંતુ હવે હાઈકોર્ટે તેમને જબરદસ્ત ફટકાર લગાવી છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને હાલમાં ટીએમસીના સાંસદ યુસુફ પઠાણને જમીન ફાળવણીના એક વિવાદ કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી એક અત્યંત કડક અને તીખી ટકોરનો સામનો કરવો પડ્યો છે. વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી દ્વારા જમીન ફાળવણીના વિવાદમાં સિંગલ જજના ચુકાદાને પડકાર ફેંકતી યુસુફ પઠાણની અપીલ પર આજે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટના વકીલોએ દલીલો સાંભળ્યા બાદ એવા આકરા પ્રશ્નો પૂછ્યા કે અરજદાર પક્ષ બેફૂટ પર આવી ગયો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે જ્યારે જમીનનું સત્તાવાર એલોટમેન્ટ જ થયું નથી તો પછી કરોડોની સરકારી જમીન પર તમે કબજો કેવી રીતે મેળવી લીધો? આ સમગ્ર વિવાદની કડીઓ ક્યાં જોડાયેલી છે અને યુસુફ પઠાણ તરફથી અદાલતમાં બચાવ શું કરવામાં આવ્યો છે તેના પર જો નજર કરીએ તો રાજ્યના સરકારી વર્ષ 1999ની એક જૂની નીતિનો હવાલો આપ્યો. પક્ષ રજૂ કરતા યુસુફ પઠાણના વકીલે જણાવ્યું કે વર્ષ 1999માં સરકારી પોલિસી અંતર્ગત દેશનું ગૌરવ વધારનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની પ્રોત્સાહનના ભાગરૂપે જમીન ફાળવણીની ખાસ જોગવાઈ રાખવામાં આવી હતી. આ જ નીતિને આધાર બનાવીને યુસુફ પઠાણે વડોદરામાં જમીન મેળવવા માટે કાયદેસર અરજી કરી હતી. આ પ્રક્રિયા આગળ વધતા વર્ષ 2012માં વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્તમાન બજાર કિંમતે આ જમીન ફાળવવાનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેને પાછળથી વીએમસીની જનરલ બોડીએ પણ બહાલી આપી દીધી હતી. અરજદારના વકીલે એવી પણ દલીલ કરી કે કોર્પોરેશનની પોતાની માલિકીની જમીન હોવાથી તેમાં રાજ્ય સરકારની મંજૂરી મેળવવી ટેકનિકલ અનિવાર્ય છે. તેમ છતાં આ મામલો ગાંધીનગર મોકલવામાં આવ્યો. વર્ષ 2024માં સરકારે કોઈ સ્પષ્ટ કે વ્યાજબી કારણ આપ્યા વિના અરજીને અચાનક જ નામંજૂર કરી દીધી. અને આ સાથે સાથે જ તેમણે ભૂતકાળમાં પણ અન્ય પૂર્વ ક્રિકેટર નયન મોંઘિયાને પણ આ જ રીતે સમાન ધોરણે જમીન ફાળવવા આવી હોવાનો દાખલો કોર્ટ સમક્ષ રજૂ કરીને સમાનતા અધિકારની વાત મૂકી હતી. પરંતુ આ કિસ્સાની બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાએ કોર્ટ સમક્ષ અત્યંત મજબૂતાઈથી પક્ષ રજૂ કર્યો અને વીએમસીના વકીલે કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે દેશ કે રાજ્ય માટે રમેલા કોઈ પણ આંતરરાષ્ટ્રીય ખેલાડીને સરકાર પાસેથી કે સ્થાનિક સ્વરાજની સંસ્થા પાસેથી જમીન ખેરાતમાં મેળવવાની કોઈ કાનૂની કે બંધારણીય હક મળી જતો નથી. કોર્પોરેશને કોર્ટનું ધ્યાન દોર્યું કે યુસુફ પઠાણ દ્વારા આ વિવાદિત જમીન પેટે કોર્પોરેશનની તિજોરીમાં હજુ એક પણ રૂપિયો તેમને જમા કરવામાં આવ્યો નથી. રૂપિયા ચૂકવ્યા વિના કે ફાઇનલ ઓર્ડર વિના આટલા વર્ષોની આ કિંમતી સરકારી જમીનનો કબજો પોતાની પાસે જાળવી રાખવો એ કઈ રીતે યોગ્ય ગણાય? વીએમસીની આ દલીલોએ ક્યાંક ને ક્યાંક સરકારી મિલકતોના દુરુપયોગ તરફ ઇશારો કર્યો, જેને કોર્ટે પણ ગંભીર નોંધ દીધી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અવલોકન અને તે કોઈ પણ સેલિબ્રિટી કે વગદાર વ્યક્તિ માટે આંખ ઉગાડનાર છે. માન્ય હાઈકોર્ટે વધુ જ મહત્વની ટિપ્પણી કરતા નોંધ્યું કે વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ કે જનરલ બોડીએ જે ઠરાવ કર્યો છે તે માત્ર એક પ્રસ્તાવ કે દરખાસ્ત સમાન હતો. તેણે કોઈ પણ સંજોગોમાં જમીન ફાળવણીનો આખરી કે સત્તાવાર આદેશ માની શકાય નહીં. કોર્ટે સવાલ પૂછ્યો કે જ્યારે એલોટમેન્ટ લેટર જ ઇસ્યુ નથી થયો તો પછી યુસુફ પઠાણે કયા અધિકારથી તે જમીન પર કબજો જમાવી દીધો? કોઈ પણ પ્રકારની પબ્લિક એલોકેશન એટલે કે જાહેર હરાજી વગર, જાહેરાત આપ્યા વગર કે કોઈ પણ પારદર્શક સરકારી પ્રક્રિયાનું પાલન કર્યા વિના માત્ર એક વ્યક્તિગત અરજીના આધારે જાહેર મિલકત કોઈ પણ ને લહાણીમાં ના આપી શકાય. અદાલતે કાયદાકીય મર્યાદાઓને સમજાવતા કહ્યું કે જો કોર્પોરેશન આવી નીતિ હેઠળ પ્રથમ વખત કોઈ પ્રક્રિયા હાથ ધરી હોય તો અને અંતિમ મંજૂરી માટે ફાઇનલ રાજ્ય સરકાર પાસે મોકલી હોય તો તેમાં સરકારે લીધેલા નિર્ણયમાં કોઈ ગેરરીતિ દેખાતી નથી. કારણ કે સરકારી જમીનોની ફાળવણી હંમેશા ખુલ્લી અને સ્પષ્ટ અને પારદર્શક નીતિથી જ થવી જોઈએ. વિવાદ માત્ર કબજા પૂરતો સીમિત નથી રહ્યો. હાઈકોર્ટે આ મામલે સિસ્ટમની અંદર બેઠેલા જે જવાબદાર લોકો છે તેમની સામું પણ લાલાક કરી છે. અદાલતે સવાલ ઉઠાવ્યો છે કે આખરે કયો સત્તાધારી કે સરકારી બાબુ હતો કે જેણે સત્તાવાર ઓર્ડર વિના જ જમીનનો કબજો સોંપી દીધો? કોર્ટે ત્યાં સુધી કહી દીધું કે જો સંબંધિત અધિકારીનું નામ કોર્ટ સમક્ષ જાહેર કરવામાં આવશે તો કોર્ટ તેની સામે કડક તપાસના આદેશ પણ આપશે. આ ઉપરાંત યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ગરિમાને યાદ અપાવતા એક મોટી ટકોર કરી. કોર્ટે કહ્યું કે સરકારી જમીન પર ગેરકાયદેસર જે રીતે ફેન્સિંગ કરવું કે તારવાડી બાંધીને બેસી જવું એ કાયદાકીય દ્રષ્ટિએ ગંભીર ગુનો બને છે. હવે
આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડી જો સમાજ આપને રોલ મોડેલ માને છે તો ત્યારે આપના તરફથી આવા ગેરકાયદેસર કબજો અને વર્તણૂક અપેક્ષા ક્યારેય ના રાખી શકાય. ભલે તમે જમીનનો કોઈ વ્યવસાયિક ઉપયોગ નથી કર્યો, પણ વર્ષો સુધી આ જમીનને તમારા નિયંત્રણમાં રાખવા બદલ તમારે વર્તમાન માર્કેટ રેટ મુજબ મોટું ભાડું અને પેનલ્ટી એટલે કે દંડ ચૂકવવો પડી શકે છે. અત્યારે તો હાઈકોર્ટે આકરા વલણથી અરજદાર પક્ષ સંપૂર્ણ ભીસમાં મુકાયો છે. સિંગલ જજ સમક્ષ કેટલીક બાબતો રજૂ ન થઈ શકી હોવાની વકીલે આખરી દલીલો છતાં કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ સંતુષ્ટિ જણાતી નથી. હાઈકોર્ટે હવે યુસુફ પઠાણને સીધો અને સ્પષ્ટ સવાલ પૂછ્યો છે કે તેઓ જમીન ક્યારે ખાલી કરી રહ્યા છે અને તેઓ સ્વેચ્છાએ જમીન છોડવા અને થયેલા નુકસાનની ભરપાઈ કરવા થોડો સમય માગે છે કે કેમ. અદાલતે બહુ જ કડક શબ્દોમાં હવે વોર્નિંગ આપી છે કે જો અરજદાર દ્વારા સ્વેચ્છાએ આ જમીનનો કબજો ખાલી કરવામાં નહીં આવે તો વહીવટી તંત્ર કાયદાકીય બળ ઉપયોગ કરીને પણ આ આદેશ જાહેર કરી દેશે. હવે કરોડો રૂપિયાની જમીન અને હાઈકોર્ટની આકરી ચેતવણી વચ્ચે આગામી દિવસો યુસુફ પઠાણ માટે કાયદાકીય રીતે અત્યંત કટોકટીપૂર્ણ સાબિત થઈ શકે છે. આ હાઈ પ્રોફાઇલ કેસની આગામી અને નિર્ણાયક સુનાવણી આગામી 15 જૂનના રોજ નિયુક્ત કરવામાં આવી છે. 15 જૂને કોર્ટ નક્કી કરશે કે જમીન ખાલી કરવાની સમય મર્યાદા શું હશે, આટલા વર્ષોના ગેરકાયદેસર કબજા બદલ કેટલો આકરો દંડ ફટકારવામાં આવશે. હવે આ સમગ્ર પ્રકરણમાં આગળ કઈ કાનૂની કાર્યવાહી હાથ ધરાવે છે તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.